હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ વ્હાઈટ સોસ પાસ્તા। તો આપણા પાસ્તા એકદમ ચીઝી, ક્રીમી અને ટેસ્ટી બનવાના છે। તો ચાલો જોઈએ। મેં અહીંયા ગેસ ઉપર એક તપેલી મૂકી દીધી છે અને આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું। તો પાણી સહેજ ગરમ થાય એટલે તેની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ એડ કરવાથી આપણા જે પાસ્તા એડ કરવાના છીએ તે એકબીજાને ચીપકશે નહીં અને સરસ છૂટા છૂટા કૂક થશે। તો મેં અહીંયા રવાના મેક્રોની પાસ્તા લીધા છે। અત્યારે બજારમાં રવાના, ઓટના, મેંદાના ઘણા બધા પાસ્તા મળે છે। તમે મનગમતા કોઈ પણ લઈ શકો છો। અને અહીંયા પાણી ઉકળે એટલે આપણે તે પાસ્તાને એડ કરી દઈશું। અને મેં અહીંયા પાણીની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું હતું, કારણ કે પાસ્તાનો કોઈ સ્વાદ નથી હોતો, તે ફીકા ના લાગે। અને હવે આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું અને આવી રીતે હાથથી ચેક કરતા રહેશું, જેથી તે ઓવરકુક ના થઈ જાય। અહીંયા આપણા પાસ્તા ચડી ગયા છે, તો મેં તેને કાણાવાળા વાસણની અંદર લઈ લીધા છે, જેથી તેનું વધારાનું પાણી નીકળી જાય। હવે આપણે સોસ બનાવવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને તેની અંદર બટર એડ કરી દીધું છે। તો તેમાં મેંદો એડ કરી દઈશું। તમે બટરની જગ્યાએ તેલ પણ લઈ શકો છો અથવા બટર અને તેલ બંને લઈ શકો છો, પણ બટર કે તેલ જે લીધું હોય તે અને મેંદાનું પ્રમાણ સરખું હોવું જોઈએ। હવે મેંદાને બરાબર શેકી લેવાનો છે। આપણો મેંદો શેકાઈ ગયો છે, તો તેની અંદર મેં 1 કપ જેટલું દૂધ એડ કરી દીધું છે। હવે બરાબર તેને હલાવતા રહેશું। તેને હલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેની અંદર લમ્સ ના રહે। અને તેને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેશું। અને હવે તેની અંદર ઇટાલિયન સિઝનિંગ એડ કરીશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું। જો તમે બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ થોડું ઓછું પણ લઈ શકો છો। હવે બધું બરાબર મિક્સ કરી દઈશું। મેં સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે। આપણે પાસ્તામાં પણ મીઠું એડ કર્યું હતું, એટલે એ પ્રમાણે ટેસ્ટ કરીને લેવાનું છે। થોડો મરી પાવડર એડ કર્યો છે। હવે બધું બરાબર મિક્સ કરી દઈશું। તમે આની અંદર લસણ, ડુંગળી, કેપ્સિકમ વગેરે જેવા શાકભાજી પણ લઈ શકો છો। અને જો ના ભાવતા હોય તો તમે આવી રીતે પ્લેન પાસ્તા પણ બનાવી શકો છો। હવે પાસ્તાને સોસની અંદર બરાબર મિક્સ કરી દઈશું। જો આ સમયે તમને સોસ થોડો વધારે ઘટ લાગતો હોય તો જે પાસ્તામાંથી પાણી નીકળ્યું હોય તે અથવા દૂધ પણ એડ કરી શકો છો। અને હવે આપણે તેની અંદર ચીઝ એડ કરીશું। તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો અને તમને જે પ્રમાણે ભાવતું હોય તેટલું લઈ શકો છો, કારણ કે ચીઝથી તમને એકદમ ક્રીમી ટેસ્ટ આવશે। હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું। હવે અહીંયા આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે। તમે આને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ પણ કરી શકો છો, પણ મેં અહીંયા નથી કર્યા। તો ઝટપટ તૈયાર થઈ જતા વ્હાઈટ સોસ પાસ્તા તૈયાર છે। જો તમને રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।